ગુજરાતમાં કુદરતનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે। સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે, તેવામાં હવામાન વિભાગે પવનના સુસવાટાની આગાહી કરી છે। રાજ્યના વિવિધ ભાગોમાં ખાસ કરીને સવારના સમયે કડકડતી ઠંડી અને બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો મિશ્ર અનુભવ લોકો કરી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। જોકે તાપમાનમાં મોટા ફેરફારની કોઈ જ શક્યતા નથી। और लघुत्तम तापमान में भी कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान और लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है अभी मेनली क्लियर स्काई है, और जो लघुत्तम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है, और जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अगले 24 घंटे में। और कोस्टल के लिए अभी जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है, और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 11.2 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 0.1 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में 16.2 डिग्री सेंटीग्रेड टेम्परेचर रिकॉर्ड हुआ है, जो सामान्य से 3.3 डिग्री सेंटीग्रेड ऊपर है। ગરમી અને ઠંડીની મિશ્ર ઋતુ વચ્ચે શહેરીજનોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે। સુરતી લાલાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓની હવે ખેર નથી। સ્થાયી સમિતિ અધ્યક્ષના કડક વલણ બાદ ફૂડ વિભાગ એક્શન મોડમાં। સુરતમાં જાહેર આરોગ્યની સુરક્ષાને લઈ મનપાના આ સ્થાયી સમિતિ ચેરમેન રંજન પટેલની અત્યંત કડક વલણ અપનાવ્યું છે। ચેરમેનના આકલા તેવર બાદ હવે પાલિકાનો ફૂડ વિભાગ પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગયું છે અને શહેરભરમાં ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી સંસ્થાઓ પર તવાઈ લાવવાની હાથ ધરી છે। ચેરમેન દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ફૂડ વિભાગે રોજે રોજની કામગીરી વિગતવાર અહેવાલ ફરજિયાતપણે જાળવવી અને જણાવવું પડશે। તેમાં કોઈ પણ પ્રકારની શિથિલતા અને ઢીલાસ લેવામાં આવશે નહીં। આ નવી વ્યવસ્થાને હેઠળ આરોગ્ય વિભાગના વડાએ ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતા સેમ્પલિંગ અને દરોડાની વિગત દરરોજે નિયત નોંધવામાં આવશે। એટલું જ નહીં, દર મહિને આ કામગીરીને પરફોર્મન્સ રિપોર્ટ સીધો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી જવાબદાર નક્કી કરવામાં આવશે। આ આદેશથી સીધી અસર આજે જોવા મળી હતી, જ્યાં ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। સુરત મનપાના આ કડક વલણથી ભેળસેળિયા તત્વોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે। મુન્દ્રામાં પીઆરઓની મહામંત્રી તરીકે વરણી થતા વિવાદ સર્જાયો છે। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે સત્તાના દુરુપયોગના આક્ષેપો લગાવ્યા છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીને વડોદરા શહેર ભાજપના મહામંત્રી બનાવવામાં આવતા મોટો રાજકીય વિવાદ સર્જાયો છે। પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે આ મામલે ભાજપ પર સત્તાના દુરુપયોગનો ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે કોઈપણ સરકારી કે અર્ધ સરકારી સંસ્થાનો કર્મચારી રાજકીય પાર્ટીઓમાં સક્રિય હોદ્દો ધરાવી શકે નહીં। રાવતે વર્તમાન ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ પણ યુનિવર્સિટીના કર્મચારી હતા, પરંતુ તેમણે નિયમ મુજબ રાજીનામું આપ્યા બાદ જ પ્રમુખ પદ સ્વીકાર્યું હતું। લકુલેશ ત્રિવેદીએ રાજીનામું આપ્યા વગર પક્ષનો હોદ્દો સ્વીકારીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો યુનિવર્સિટી દ્વારા આ મામલે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જૂનાગઢ મેળામાં પાથરણા પાથરી વેપાર કરવા પર તંત્રએ રોક લગાવતા 300 થી વધુ નાના વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જૂનાગઢના પ્રખ્યાત મેળામાં વેપાર કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓ પર તંત્રએ લાલ આંખ કરતા ભારે વિવાદ સર્જાયો છે। આ વર્ષે તંત્ર દ્વારા રસ્તા પર પાથરણા પાથરીને ધંધો કરવાની કડક મનાઈ ફરવામાં આવતા 300 થી વધુ નાના વેપારીઓ દ્વારા મુશ્કેલીમાં મુકાયા છે। દૂર દૂરથી આશા લઈને આવેલા વેપારીઓને તેમની નિયત જગ્યાએ પરથી દૂર કરવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી એક જ સ્થાને બેસીને નાનો મોટો વેપાર કરતા આ શ્રમિકોનો દાવો છે કે અચાનક લેવાયેલા આ નિર્ણયથી તેમની આજીવિકાઓ પર અસર પડી રહી છે। મોટો ખતરો ઊભો પણ થાય તેવી શક્યતા છે। તંત્ર દ્વારા સલામતી અને ટ્રાફિકના નામે વેપારીઓને હટાવવાની કામગીરી શરૂ કરાતા મેળાના પ્રારંભે જ પૂર્વ જ ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે। હાલ આ મામલે વેપારીઓ દ્વારા યોગ્ય જગ્યા ફાળવણીની માંગ સાથે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પીવાના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી મિક્સ થતા આપના કાર્યકર્તાઓએ એએમસી ઓફિસ ગજવી નાખી માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો। અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા ઓઢવ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે, જેને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વ ઝોન એએમસી ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપના કાર્યકરો અને સ્થાનિક રહીશો ઢોલ નગારા વગાડી તેમજ માટલા ફોડીને તંત્રની નિષ્ફળતા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પક્ષનો દાવો છે કે સોસાયટીઓમાં આવતા પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે।
વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા આજે ઉગ્ર વિરોધ સાથે પૂર્વ ઝોન કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ. જામખંભાળિયા પંથકના બટાટા પકવતા ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો, જેના કારણે પારાવાર મુશ્કેલી વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. ત્યારે હાલની વાત કરીએ, આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, જ્યાં મહા મહેનતે જે પાક ખેડૂતોએ તૈયાર કર્યો હતો તેના ભાવ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો ખેડૂતોને આવ્યો છે. લઈ આવું છું છેલ્લા ઘણા દિવસ થયા અને મારા 6-7 વીઘાનું 8 વીઘાનું વાવેતર છે, પણ બટેકાનો કાંઈ ભાવ નથી. કિલોના 6-7 રૂપિયા એ માંડ આવે છે અને અમે લઈ આવીએ તો અમારા અહીંયા બટેકા વેચાતા નથી. તો શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે ગીરના જંગલોને આગથી બચાવવા વન વિભાગે કમર કસી છે. જંગલમાં ફાયર લાઇન અને કંટ્રોલ બર્નિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. આ કામગીરી અંતર્ગત જંગલના મુખ્ય માર્ગોની બંને બાજુ 15-15 મીટર વિસ્તારમાં કંટ્રોલ બર્નિંગ કરવામાં આવી રહ્યું છે. આનો મુખ્ય હેતુ એ છે કે જો આકસ્મિક આગ લાગે તો તેને આગળ વધતી અટકાવી શકાય. ફાયર લાઇનથી માત્ર આગ પર જ કાબુ નથી આવતો, પરંતુ સિંહ અને અન્ય વન્યજીવોને પણ બચાવી શકાય છે, જે હેતુથી અત્યારે કામગીરી થઈ રહી છે. હવાની દિશા અને વેગનું સતત ધ્યાન રાખીને પરંપરાગત સાધનોને બદલે હવે આધુનિક બ્લોઅર્સ અને સાથે જ સેફટી કિટ સાથે વન કર્મચારીઓ આ જોખમી કામ કરી રહ્યા છે. આ કામગીરી ચાલુ મહિનાના અંત સુધી જ અલગ અલગ વિસ્તારમાં ચાલશે. फायर लाइन में हमारे जो जंगल के जनरली जो रास्ते होते हैं उसके दोनों तरफ में हम लोग लगभग 15-15 मीटर की जो है फायर लाइन करते हैं. फायर लाइन से फ़ायदा ये होता है कि अगर कोई आकस्मिक दव लगती है जंगल में तो वो पूरे जंगल में नहीं फैल जाए, तो उससे उसको एक ब्रेक भी मिलता है. दूसरा एक ये है कि जंगल जो रास्ते जो है हमारे उसके दोनों तरफ में जो हैबिटाट जो होता है, अगर मान लीजिए कि वो घींच हो गया है तो उसको भी थोड़ा सा हैबिटाट की ओपनिंग भी होती है. તો રાજકોટમાં આરટીઓ વિભાગીય કચેરી લોકાર્પણની રાહમાં બેઠી છે, કારણ કે છેલ્લા 1 વર્ષથી આરટીઓ વિભાગીય કચેરીનું બિલ્ડિંગ તો તૈયાર થઈ ગયું છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું. આરટીઓ કચેરીનું કામકાજ હાલ જૂની બિલ્ડિંગમાં કાર્યરત છે. નવા બિલ્ડિંગને લઈ રાજકોટ આરટીઓ અધિકારી નિવેદન પણ આપ્યું. બિલ્ડિંગ તૈયાર છે, ફર્નિચર પણ મૂકી દેવામાં આવ્યું છે. બિલ્ડિંગ સાથે નવા ડ્રાઇવિંગ ટ્રેકનું પણ ટૂંકમાં જ લોકાર્પણ કરી દેવામાં આવશે. નવું બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું છે. ફર્નિચરનું કામ પણ પૂર્ણ થઈ ગયેલ છે તથા ફાયર એનઓસીની પ્રોસિજર પણ પતવા આવેલી છે. એટલે નવું બિલ્ડિંગ તથા એઆઈ ટેસ્ટ ટ્રેકનું ઉદ્ઘાટન હવે ટૂંક સમયમાં થઈ જશે. અને હવે વાત પંચમહાલની કરીએ, જ્યાં હાલોલમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ભંગારને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગોડાઉનમાં રેક્ઝિન વેસ્ટ આ સાથે જ કપડાનો જથ્થો પણ ત્યાં હતો. હાલોલ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો આ દ્રશ્યો તમે પંચમહાલના જોઈ રહ્યા છો. પંચમહાલમાં જ્યાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. પંચમહાલની પરંતુ પંચમહાલનું હાલોલ ગામ છે, ત્યાં આગળ આ ઘટના બની છે. તો મોરબીમાં ફરી એકવાર ચક્કાજામ કરવામાં આવ્યો. ડિવાઇન પાર્કના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. ઉભરાતી ગટરથી છેલ્લા ઘણા સમયથી તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે, જેના કારણે આખરે કંટાળેલા લોકોએ આ ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાનો પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. અઠવાડિયું છે ગટર ઉભરાય છે, છોકરા મોટા બધા હાચા માંદા રહે છે, ઝાડા ઉલટી થઈ ગયા છે, બધા દવાખાને ગયા છે. મોરબીમાં નગરપાલિકા છે કે ખંડર છે ને ગટરનો પ્રશ્ન રહે. થોડા દિવસ તો ગટર
ગટર સાફ કરી જાય, પછી અમારી સોસાયટીમાં ગટરનું પાણી પાછું જાય ને એટલે તરત પાણી આવે, તો અમારે શું કરવાનું આનું? અને અમારે આમાં ત્યાંથી 20 થી 25 જણાને તો ઝાડા ઉલટી થઈ ગયા છે. અને આગળ વાત કરીએ, ગાંધીધામ આદિપુર વચ્ચે રેલવે કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. અમદાવાદ ભુજ ટ્રેનમાં એન્જિન બદલવું નહીં પડે. CRS દ્વારા સફળ નિરીક્ષણ કરવામાં આવ્યું. ગોપાલપુર ખાતે અત્યાધુનિક સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવ્યું. તો મુસાફરોની 25 મિનિટ જેટલો સમય પણ બચી જશે. તો કંડલા મુન્દ્રા એરપોર્ટ પરના પરિવહનમાં પણ હવે ગતિ આવશે. માલ પરિવહનમાં ગતિ આવશે, લોજિસ્ટિક ખર્ચ પણ ઘટશે. 8 નવા પુલ સાથે અત્યાધુનિક સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું. તો કચ્છના પર્યટન અને રોજગારમાં પણ વધારો થશે. ગુજરાતમાં સૌપ્રથમ પહેલ કરવામાં આવી છે. કચ્છના 281 ગામના કુલ 910 તળાવોને રેવન્યુ રેકોર્ડમાં આપવામાં આવશે, જેના કારણે હવે તળાવ છે અને ડેવલપ પણ કરવામાં આવશે, તેનું બ્યુટિફિકેશન કરવામાં આવશે તેવો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, જેના કારણે એ તળાવોમાં સ્વચ્છ પાણી પણ ભરાશે. જળ સંચય અને સંરક્ષણ માટે કલેક્ટરના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશ રૂપ કામગીરી કરવામાં આવી. કચ્છના 10 તાલુકાઓમાં કુલ 910 તળાવની અંદાજે 5600 એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરવાજાના જે હુકમ હોય છે તેને આધારે કચ્છના તળાવોને મહેસૂલી રેકોર્ડમાં નવી ઓળખ મળી છે. માત્ર 3 મહિના જેટલા જ ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક ઢબે માપણી, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યુ પ્રક્રિયાઓને પૂર્ણ કરીને તળાવોને સત્તાવાર દરજ્જો અપાયો છે. તો કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના માટે પાણી, કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટર બોડીનું સંવર્ધન અને સાથે જ સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે, એના સંવર્ધન માટે, એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી. તો આવા લગભગ 910 જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે, જેથી કરીને કાયદેસર રીતે હવે એ તળાવ તરીકે એનું 7/12 એનું પાનું મહેસૂલી રાહે અલગથી થતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે તરફથી વનીકરણ વગેરેની પણ જે કામગીરી કરવાની થતી હોય તો એ કામગીરી હવે શક્ય એમાં બનશે. અને વાત સુરતની કરીએ, જ્યાં ફરી એકવાર બાંધકામમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. તાપી નદી પર બની રહેલો ઇન્ટેક વેલ અચાનક જ નમી પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. નિર્માણધીન ઇન્ટેક વેલ કેવી રીતે નમી પડ્યો તે અત્યારે ચર્ચાનો વિષય છે. ઇન્ટેક વેલ તાપી નદીની અંદર જે બની રહ્યો છે એ એક બાજુ ઢળી ગયેલો છે અને યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા આખી આ કામગીરી થઈ રહી છે. આ કન્સ્ટ્રક્શન જે કંપની કરી છે અને આવા અસંખ્ય વખત આવા બધા ભોપાળાઓ આવેલા છે, પરંતુ એમની વિરુદ્ધમાં કોઈ એક્શન લેવાતી નથી. આ ખૂબ મોટી ટેકનિકલ ખામી છે. અને મારા ઘરની પાછળ જ આ ઇન્ટેક વેલની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે. આ ઇન્ટેક વેલના શરૂઆતના તબક્કાની અંદર જ તે આ ઇન્ટેક વેલ 5 થી 6 ડિગ્રી જેટલો નમી ગયો છે. આ ખૂબ ટેકનિકલ ગંભીર ખામી છે અને એ નમી ગયેલો હોવા છતાં એમનું નિરાકરણ લાવવાને બદલે અત્યારે હાલ એના ઉપર જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો આને ટેકનિકલી અત્યારે પેનલ દ્વારા સર્વે કરવામાં ન આવે તેમજ અત્યારે SVNIT જેવી એજન્સીઓ દ્વારા સ્ટ્રક્ચરલ રિપોર્ટ લીધા વગર જો આ કામને આગળ વધારવામાં આવે તો આ કામ પૂર્ણ કર્યાથી ખૂબ ગંભીર ટેકનિકલ ખામીઓ સર્જાઈ શકે છે. સુરત શહેરમાં ફરી પાછી ભ્રષ્ટાચારની નીતિ સામે આવ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ તાપી નદી ઉપર બનાવવામાં આવતો ઇન્ટેક વેલ જે નમી પડ્યો છે, જે તમે હાલ સીધા દ્રશ્યો જોઈ શકો, જેનો લાઈવ વિડીયો તમે હાલ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે સુરતના તાપી નદી ઉપર સરથાણા વિસ્તારમાં. આ સુરત જે સરથાણા વિસ્તારમાં છે 1, 2, 3, 4, 5, 6 જેટલા ઇન્ટેક વેલ છે અને વધુ એક ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે, જેથી પાણીનો સંગ્રહ કરી શકાય, સુરત શહેરના જે લોકો છે તેમને સ્વસ્થ પાણી મળી શકે તેની માટે. પરંતુ ઇન્ટેક વેલ જ્યારે નવનિર્મિત બનાવવામાં આવી રહ્યો છે ત્યારે બનાવતાની સાથે તે નમી પડ્યો છે અને તે કઈ રીતે નમી પડ્યો એ પ્રશ્ન ઉઠી રહ્યા છે. કેવી રીતે બેસી ગયો તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.